ભરાવાનું નહીં એટલું બધું શું અને નાક ચેડા કાઢજે નાક છે હર હર મહાદેવ. તો આપણો ત્રીજા બ્લોગમાં સ્વાગત છે. 365 દિવસના ચેલેન્જિંગ વિડીયોમાં. તો આપણે 365 દિવસ માટે લગાતાર કન્ટિન્યુ વિડીયો આપવાના જ છે. તો આ ત્રીજો વિડીયો. તો કાલનો વિડીયો કેવો હતો એ જરા કહેજો, કારણ કે કાલ બહુ મોજ કરી. 24-25 મિનિટનો વિડીયો બનાવ્યો હતો, ઘણો લાંબો હતો. તો ત્યાં જાય જેવું હોય, જેમ કે આપણે રિસીવન શું કહેવાય વિજાપુરથી થોડો આગળ તો ત્યાં જ છે. હું ફર્સ્ટ ટાઈમ ગયો હતો, મને પાકું યાદ નહીં રહ્યું. બાકી ગજબની બાકી બાળકોને લઈને જ્યાં જેવું છે. અને રવિવારે જવાય. બાકી કાલ વરસાદ નહોતો, પછી કાલ ઘરે આવ્યા પછી વરસાદ ચાલુ થયો. રાત તો નોકરી નહીં ગયા. બાકી વાતાવરણ ગજબનું હોય. હાલ થોડી વાર માટે વરસાદ બંધ થયો ખાલી. અને બેટા તને કરંટ ક્યાં આવ્યો હતો? કરંટ ઓગળી આવ્યો? હા, એક કરંટ આવ્યો હતો. અમારો છોકરોને બોર્ડમાં પાતળી એમની ઓગળી જોડે ઊભા હતા. તે બોર્ડને અંદર કોણામાં ખાલી દીધી ઓગળી. તે કરંટ આવી ગયો. કરંટ આવ્યો છે? ક્યાં આવ્યો? કરંટ આવ્યો? હે કરંટ આવી ગયો ને? તો ધાબા ઉપર ઊભા છીએ. હાલ તો વરસાદ બંધ છે. રોમાન્ટિક મોસમ છે ગજબનું. આમ જોવા જાય તો વરસાદ સારો છે, પણ શહેરમાં બધા પાણી ભરાઈ ગયા. એમને તકલીફ. આપણે બાબી સારું હોય બધું. આપણે ગામડામાં તો પાણી ભરાવાનું નહીં એટલું બધું શું હોય. મામા ચૌદા મામા હતા ના આવે, રાતે આવે તો. અને પાપા જ્યાં પાપા હોય આ નહીં હું. અરે એટલે પાપા દાદા છે દાદા છે. મૂછો અને વશો છે તારી. અને ચોટી છે ચોટી નહીં. અને દાદા છે દાદા ઈ ગણે દાદા ઈ ગણે. અને વશો છે તારી વશો છે તારી વશો છે હે કોક લઈ ગયું. અને નાક ચેડા કાઢજે નાક છે. નાટક વાળો થઈ ગયો. હવે 12 મહિનાનો થઈ ગયો ટેણીઓ આપણો. અને નાટક વાળો થઈ ગયો. બાકી વિનપાનું ઘર થઈ ગયું રેડી એકદમ. 250 લાગી દીધી. તો આપણે બીજા કાકા એમના ઘરે તાબા ઉપર આવી જઈએ, કારણ કે આ નવું બની ગયું. હમણાં બધા ઘણા બધા નવા ઘર બની ગયા. આપણે વ્લોગ નથી બનાવતા, 1 વર્ષ પછી આપણે વ્લોગ નાખ્યો. બાકી આ રીતનો નજારો છે. અને એક આ વિનુપાનું બની ગયું. બાજુ પિન્ટુ એમને બનાવ્યું છે. ચંદન એમનું રેડી થઈ ગયું છે. આપણું નહીં રેડી થયું, કાકા એમ થઈ ગયું રેડી. એ બતાવીએ હવે ખેતરમાં જઈએ ત્યારે. ચેતા ઉતાર ભોય એ કેમ ભોય પડાય વાગે કાં તો જો ભોય પડાય કાં તો એ ભાઈ વરસાદ આખા ગુજરાતમાં બધી જગ્યાએ વરસાદ છે. આપણે બેચરાજીમાં ઘણો વરસાદ પડે છે. નર્મદા ડેમમાં વધારો પાણીની આવક. પાટણમાં વરસાદ બધી જગ્યાએ પાણી ફૂલ. આપણા ગામડામાં થોડું સારું, બાકી સિટીમાં બધી આવી રીતની તકલીફ છે. અને ક્યાં કરંટ આવ્યો હતો? શામાં આવ્યો તો કરંટ? કાલજી ઓમ ઓગળી કાલજી ઓગળી કાલ કામ ઓગળી કાલજી એ કરંટ હવે ના હા. તો આપણે આવી ગયા ખાવા. અને જો આ સિઝનમાં મતલબ સમોસા પકોડામાંથી ચાલે. સમોસા પૂરી અને મરચાં ડુંગળી ને સાસુ શાક રોટલી. તો ખાઈ લઈએ, મજા આવે.